નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે. તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો. તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને. તો ઓક્ટોબરમાં બેંકો 15 દિવસ બંધ રહેશે. મિત્રો, ઓક્ટોબર મહિનામાં 15 દિવસ સુધી બેંકોમાં કામ નહીં થાય. દેશમાં વિવિધ કારણોસર બેંકોમાં અલગ અલગ સ્થળોએ 9 દિવસ સુધી કામ કરશે નહીં. મિત્રો, આ સિવાય 4 રવિવાર અને 2 શનિવારે પણ બેંકો બંધ રહેવાની છે. મિત્રો, 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ, 12 ઓક્ટોબરે દશેરા અને 31 ઓક્ટોબરે દિવાળીના દિવસે દેશભરમાં બેંકો બંધ રહેવાની છે. આ ઉપરાંત વિવિધ રાજ્યોમાં સ્થાનિક તહેવારોને કારણે બેંકો બંધ રહેશે. તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને. તો શું વરસાદ નવરાત્રી બગાડશે? મિત્રો, હવામાન વિભાગ દ્વારા રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ફરી એકવાર અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બપોરના સમયે વડોદરા અને બોટાદમાં ધોધમાર વરસાદ વરસતા ગણતરીની મિનિટોમાં જ રસ્તા ઉપર પાણી ફરી વળ્યું હતું. બીજી બાજુ જૂનાગઢમાં ગત રાત્રિએ માત્ર 3 કલાકમાં જ 7.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના પગલે પાણી જોવા મળ્યું હતું. મિત્રો, ત્યારે આગામી 3 દિવસ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો અંબાલાલ પટેલની અત્યંત મોટી આગાહી. મિત્રો, અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે, જેમાં મિત્રો તેમણે કહ્યું છે કે રાજ્યમાં હજી પણ વરસાદ વરસી શકે છે. આગામી 8 થી 10 ઓક્ટોબર દરમિયાન વરસાદી માહોલ છવાશે અને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અમુક ભાગમાં વરસાદ પડી શકે છે. મિત્રો, 10 થી 14 ઓક્ટોબર દરમિયાન વરસાદી સિસ્ટમ બની શકે છે અને વરસાદી સિસ્ટમ ચક્રાવાતનું સ્વરૂપ ધારણ કરી શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો જન્મ અને મૃત્યુ નોંધણી અને બર્થ ડેટમાં સુધારો સરળ બનશે. મિત્રો, આરોગ્ય વિભાગ દ્વારા જન્મ અને મરણના દાખલામાં સુધારાને લગતા નિયમોમાં ફેરફાર મુદ્દે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં જન્મ અને મરણ રજિસ્ટ્રેશનમાં વ્યક્તિના નામ કે અન્ય કોઈ સુધારા માટે એક વ્યક્તિના 2 નામ હોય તો પણ જન્મ પ્રમાણપત્રમાં યથાવત રાખવા આદેશ કર્યો છે, જેના માટે 2 નામની વચ્ચે ઉર્ફે એવો શબ્દ દાખલ કરવાની સૂચનાઓ અપાય છે. મિત્રો, જન્મ અને મૃત્યુ નોંધણી અને બર્થ ડેટમાં સુધારો કરવો સરળ બનવાનો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો સુરતવાસીઓ માટે જાહેરાત. મિત્રો, દિવાળીમાં પરિવાર સાથે લોકો પોતાના વતને જતા હોય છે અને મુસાફરોનો ઘસારો પણ વધારે જોવા મળતો હોય છે, જેથી ખાનગી ટ્રાવેલ્સવાળા ભાડામાં વધારો કરી દેતા હોય છે અને એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. સુરત એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ, દાહોદ સહિત માદરે વતન જતા મુસાફરો માટે વધારાની કુલ 2200 એક્સ્ટ્રા બસોની જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, બુકિંગ પણ એડવાન્સમાં થશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો મેળવો 2 લાખ રૂપિયા સુધીનો વીમો. મિત્રો, ભારત સરકારે વર્ષ 2015માં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરી હતી. આ એક અકસ્માત વીમા પોલિસી છે અને આમાં 2 લાખ રૂપિયા સુધીનો વીમો 20 રૂપિયામાં મળે છે. ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે અને મિત્રો વિવિધ લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકાર વિવિધ પ્રકારની યોજનાઓ લાવતી હોય છે. જીવન મોટું અને અનિશ્ચિતતાઓથી ભરેલું હોય છે. ક્યારે અને કોની સાથે શું ઘટના બનશે તે અંગે અહીં કશું કહી શકાય નહીં. આવી અણધારી ઘટનાઓથી તથા નુકસાનથી બચવા લોકો વીમો લે છે, પરંતુ તમામ લોકો પાસે જીવન વીમો ખરીદવા માટે પૂરતા પૈસા નથી. મિત્રો, આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારની આ ખાસ યોજના આવા લોકો માટે કામમાં આવે છે. ભારત સરકારે વર્ષ 2015માં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરી હતી અને આ એક વીમા પોલિસી છે અને આ પોલિસી દ્વારા અકસ્માતે મૃત્યુ થવા અથવા તો ગંભીર ઈજાના કિસ્સામાં દાવો આપવામાં આવે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો મોદી સરકારની ગેરંટી નિષ્ફળ. મિત્રો, લોકસભાની ચૂંટણીના પ્રચારમાં મોદી સરકાર કી ગેરંટી જાહેરાત કરવામાં આવી હતી. જોકે ખેડૂતો અને મહેનતુ લોકોને આપવામાં આવેલા વચનો હજુ અધૂરા છે. સરકાર મોદી હે તો મુમકિન હૈના નારા લગાવે છે, ત્યારે વાસ્તવિકતા એક અલગ જ ચિત્ર રજૂ કરતી હોય છે. મિત્રો, ખેડૂતોની આત્મહત્યા અને તેમને પડતી તકલીફોના ભયાનક વાસ્તવિકતા ચિંતાજનક છે.
મિત્રો 2014થી 2023 સુધીમાં 1,12,000થી વધુ ખેડૂતો અને 3,12,214 દૈનિક વેતન કામદારો મળીને 4,25,000 વ્યક્તિઓએ તેમના જીવનનો અંત આણ્યો હતો. આ આંકડાઓમાં મહિલા ખેડૂતો, કૃષિ કામદારો, જમીન વિહોણા, ભાડુતી ખેડૂતો, વન કામદારો, માછીમારો અને અન્ય લોકોનો સમાવેશ થતો નથી. જ્યારે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો કર્યો હતો. તેમ છતાં વાસ્તવિકતા અત્યારે જુદી છે. મિત્રો અંદાજિત આવક વચન આપ્યું હતું તેના કારણે ઘણું ઓછું છે, જેના કારણે ખાસ કરીને કોવિડ પછી દેવાદાર ખેડૂતોની દુર્દશા વધી છે. તો મિત્રો વર્ષ 2024માં પણ રાજ્યમાં ભાજપની સરકાર બની છે. તો રાજ્યના ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે કે ખેડૂતોના 100% દેવા માફ કરવામાં આવે અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક વીમો માફ કરવામાં આવે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને 10 કલાક વીજળી. મિત્રો ખેડૂતો માટે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. મગફળી પકવતા વિસ્તારોમાં 10 કલાક વીજળી અપાશે. મિત્રો ખેડૂતોને કૃષિ વિષયક વીજળી માટે સામાન્ય પરિસ્થિતિમાં પ્રતિદિન સરેરાશ 8 કલાક વીજળી રોટેશનથી આપવામાં આવતી હોય છે. જોકે સૌર ઉત્પાદનને અનુલક્ષીને હાલમાં ખેતીવાડી ક્ષેત્રે લગભગ 75%થી વધુ સપ્લાય દિવસ દરમિયાન આપવામાં આવે છે. મિત્રો રાજ્ય આશરેના 20.10 લાખ ખેતીવાડી ગ્રાહકો આશરે 16.1 લાખ ગ્રાહકોને દિવસ દરમિયાન ખેતી વિષયક વીજળી પૂરી પાડવામાં આવે છે. જ્યારે મિત્રો મગફળીનું વાવેતર જે વિસ્તારમાં વધુ કરવામાં આવી રહ્યું છે ત્યાં વધુ વીજ પુરવઠો આપવામાં આવે તેવી માંગ ઉઠી હતી અને સરકારના આ નિર્ણયથી સૌરાષ્ટ્રમાં 10 કલાક વીજળી આપવાની શરૂઆત કરાય છે. મિત્રો હાલ રાજકોટ, જૂનાગઢ, જામનગર અને પોરબંદર જિલ્લામાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દિવાળીને લઈને રજાઓ લિસ્ટ જાહેર. મિત્રો ઓક્ટોબર મહિનામાં એવા ઘણા મહત્વપૂર્ણ દિવસો છે જ્યારે બેંકો, ઓફિસો અને શાળાઓ બંધ રહેવાની છે. જેમાં મિત્રો 2 ઓક્ટોબર ગાંધી જયંતિના રોજ જાહેર રજા થવાની છે. 3 ઓક્ટોબર નવરાત્રિનો સ્થાપના અને મહારાજા અગ્રેસન જયંતિના કારણે રાજસ્થાનમાં રજા રહેવાની છે. 11 ઓક્ટોબર દુર્ગાષ્ટમી એટલે કે જાહેર રજા રહેવાની છે અને 12 ઓક્ટોબરે વિજયાદશમી એટલે કે દશેરા, જેના લીધે જાહેર રજાઓ રહેવાની છે અને 31 ઓક્ટોબરે દિવાળી હોવાથી જાહેર રજા રહેશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનો પૂરો થવાને આરે છે. માત્ર 2 દિવસ જ બાકી રહ્યા છે અને તે પછી 1 ઓક્ટોબરથી દેશમાં ઘણા મોટા ફેરફારો થવાના છે, જેની અસર તમારા ખિસ્સા પર પડી શકે છે. મિત્રો તેમાં એલપીજી સિલિન્ડરની કિંમતોથી લઈને ક્રેડિટ કાર્ડ અને સુકન્યા સમૃદ્ધિ અને પીપીએફ ખાતાના નિયમોમાં ફેરફારના સમાવેશ થાય છે. જેમાં મિત્રો પ્રથમ છે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર. મિત્રો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની 1લી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવના ફેરફાર કરે છે અને સુધારેલા ભાવ 1 ઓક્ટોબર 2024ના રોજ સવારે 6 વાગ્યાથી જાહેર થઈ શકે છે. મિત્રો જ્યારે તાજેતરના ભૂતકાળમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે, પરંતુ 14 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. મિત્રો આવી સ્થિતિમાં આ વખતે દિવાળી પહેલા ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાની આશા છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો એટીએફ અને સીએનજી અને પીએનજીના દર. મિત્રો સમગ્ર દેશમાં મહિનાના પ્રથમ દિવસે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થતો હોય છે અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એર ફ્યુલ એટલે કે એર ટર્બાઇન ફ્યુલ એટલે કે એટીએફ અને સીએનજી અને પીએનજીના ભાવમાં પણ સુધારો કરે છે. તમને નવી કિંમતો પણ 1 ઓક્ટોબર 2024ના રોજ જાહેર થઈ શકે છે. નોંધનીય છે કે અગાઉ સપ્ટેમ્બર મહિનામાં એટીએફના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ. મિત્રો ત્રીજો ફેરફાર એચડીએફસી બેંક સંબંધિત છે. જો તમે પણ એચડીએફસી બેંકના ગ્રાહક છો તો તમને જણાવી દઈએ કે કેટલાક ક્રેડિટ કાર્ડ માટે લોયલ્ટી પ્રોગ્રામમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમો 1 ઓક્ટોબર 2024થી લાગુ થશે. તે મુજબ એચડીએફસી બેંકે સ્માર્ટ બાય પ્લેટફોર્મ પર એપલ ઉત્પાદનો માટે રિવોર્ડ પોઈન્ટના ડિપ્રેશનને કેલેન્ડર ક્વાર્ટર દીઠ 1 પ્રોડક્ટ સુધી મર્યાદિત કરી દીધા છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો સુકન્યા સમૃદ્ધિ યોજનાના નિયમોમાં ફેરફાર. મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ખાસ કરીને દીકરીઓ માટે ચલાવવામાં આવતી સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ સ્કીમને લગતા નવા નિયમોમાં ફેરફાર કર્યો છે
અને મિત્રો આ ફેરફાર પણ 1 ઓક્ટોબર 2024થી લાગુ થવા જઈ રહ્યો છે. આ અંતર્ગત 1લી તારીખથી માત્ર દીકરીઓના કાયદેસર વાલી જ આ ખાતાઓ ઓપરેટ કરી શકશે. નવા નિયમ અનુસાર જો દીકરીનું SSY એકાઉન્ટ કોઈ એવા વ્યક્તિ દ્વારા ખોલવામાં આવ્યું છે જે તેના કાયદેસર વાલી નથી તો તેણે આ એકાઉન્ટ કુદરતી માતા પિતા અથવા તો કાનૂની વાલીને ટ્રાન્સફર કરવું પડશે. જો આમ ન કરવામાં આવે તો તે ખાતું બંધ થઈ શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો PPF ખાતા સંબંધિત 3 નિયમો આવ્યા છે. મિત્રો પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમ હેઠળ સંચાલિત પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે મિત્રો PPF સ્કીમમાં 3 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. આ ફેરફાર 1 ઓક્ટોબર 2024 એટલે કે આવતા મહિનાથી અમલમાં આવવાના છે. 21 ઓગસ્ટ 2024ના રોજ કેન્દ્રીય નાણાં મંત્રાલય હેઠળના આર્થિક બાબતોના વિભાગે નવા નિયમો અંગે માર્ગદર્શિકા જારી કરી છે, જે હેઠળ PPFના 3 નવા નિયમો લાગુ કરવામાં આવશે. મિત્રો આ અંતર્ગત 1 થી વધુ ખાતા ધરાવનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. અને આ મિત્રો ઉપરાંત આવા અનિયમિત ખાતાઓ પર પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ એટલે કે POSA વ્યાજ ત્યાં સુધી ચૂકવવામાં આવશે જ્યાં સુધી વ્યક્તિ સગીર ખાતું ખોલવા માટે લાયક ન બને. એટલે કે જ્યાં સુધી વ્યક્તિ 18 વર્ષની ન થાય ત્યાં સુધી PPF વ્યાજદર તે પછી ચૂકવવામાં આવશે. પરિપક્વતા અવધિની ગણતરી તે તારીખથી કરવામાં આવશે જે દિવસે સગીર પુખ્ત વયનો બને છે, એટલે કે જે તારીખથી વ્યક્તિ ખાતું ખોલાવવા માટે પાત્ર બને છે. તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે. અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.